પાંચમી ટીમ છે અહીંયા ખાય છે. અને ગે વર્ષે આપણે જો પાણીની આ કારણ કે ટાંકી મુકાવી શકાય એમ હતી નહીં, અમુક જગ્યાએ આપણા આવા લોકોના ફંડ દ્વારા પાણીના મુકાવ્યા હતા અને એ લોકો પાણીનો ત્યારે મેં જોયું ભરી રાખ્યું છે, જો પાણી પીએ છે. અને અહીંયા આ જંગલમાં એટલા બધા પક્ષીઓ છે અને કપિરાજો છે. જે પૈસા છે એનું વળતર બળ્યું કહેવાય. અને અબોલ જીવોની તરસ છીપાવવા જેવાથી કોઈ મોટું કામ. 1 2 3 4 અને આ બરાબર છે. આ પાંચમી ટીમ છે અમારી. મસ્ત તમે જુઓ કે અહીંયા કરેણ અને બાવળ અને લીમડા સિવાય કોઈ ફળાદી નથી આવા બધા જંગલમાં. હવે ન છૂટકે એ લોકો તો ખાવાના જ છે, પાંદડા અને કૂણા. પણ જે વસ્તુ ઉપર હું હંમેશા કહું છું કે હક છે, આ હક આપણે દબાઈ દીધો છે. હવે એવી ઈચ્છા હતી કે હનુમાન જન્મોત્સવના આ લોકોને આપણે દ્રાક્ષ ખવડાવીએ. અને હા, લોકોએ સરસ ખુલ્લા હાથે દાન આપ્યું, એને લીધે હું આ લોકોને દ્રાક્ષ છે એ હું ખવડાવી શકી છું. 100 કિલો દ્રાક્ષનો જે મનોરથ હતો એ દાદાએ પૂરો કરાવ્યો. અને સરસ મજાની દ્રાક્ષ ખાઈ હતી. કેટલી મજા આવતી હશે કે લીડરે તો પહેલાં જ લઈ લીધું હતું અને ખાઈ લીધી એકલા. અને દ્રાક્ષ પછી પાણીની ગરજ સારે, પ્રેગ્નેન્ટ છે. હાલો હા. અને છે ને મને પોલાભાઈ મગફળી, હવે આ લોકોને મગફળી પણ આપણે ખવડાવી. મગફળી પટાક બોલીને ખાય છે. હા, અવાજ કરતા એવા લાગશે સ્પીડથી ફોલશે કે વાત જવા દો. આવ મારા દીકરા, આવ ખાઓ બેટા, ખાઓ મારા દીકરા, ખાઓ. હું ખાઓ, મગફળી ખાઓ, દ્રાક્ષ ખાઓ, મગફળી ખાઓ. હે મારા દીકરા. ચાલો, જય શ્રી રામ.